वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા વિશિષ્ટાદ્વૈત મત અનુસાર શરીરની વ્યાખ્યા શ્રવણ કરતા હતા. તમને બધાને શાસ્ત્રના માધ્યમથી એ વાત પ્રતિપાદન કરીને બતાવી કે જગત અને જગદીશ્વર વચ્ચે શરીર શરીરી ભાવ સંબંધ છે. હવે આજના પ્રવચનની અંદર આપણે બધા જગત અને જગદીશ્વર વચ્ચે સ્વ સ્વામી ભાવ સંબંધ છે એ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે. સ્વ સ્વામીભાવ સંબંધ એટલે શું? તો યથેષ્ટ વિનિયોગને યોગ્ય જે થાય તે સ્વ, અને યથેષ્ટ વિનિયોગનો જે કરતા તે સ્વામી કહેવાય. જેમ લોકમાં કોઈ ઘર, ખેતર, ધન આદિક મિલકતનો સ્વામી હોય, તે ઘર, ખેતર વગેરે સ્વનો ઈચ્છા મુજબ ઉપયોગ કરે છે. એમાં એને કોઈ રોકી શકે એમ નથી. તે જ પ્રમાણે પરમાત્મા પ્રકૃતિ, પુરુષાદિક સર્વસ્વનો સ્વેચ્છા મુજબ ઉપયોગ કરે છે. એમને કોઈ પણ રોકી શકતું નથી. માટે એ સર્વસ્વામી અર્થાત કે તમામના ધણી કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ કે પરમાત્મા જે છે એ જગતની કોઈ પણ વસ્તુનો પોતાની ઈચ્છા મુજબ ઉપયોગ કરી શકે છે. એમાં એને કોઈ રોકી શકે એમ નથી, કારણ કે એવો સર્વસ્વામી છે, તમામના ધણી છે. અને આ વાત જે છે એ શાસ્ત્રોની અંદર લખેલી છે. જેમ કે શાસ્ત્રોની અંદર મહર્ષિનું વચન છે, યથેષ્ટ વિનિયોગાર્હમ સ્વામિત્યેવમ પ્રકીર્ત્યતે વિષ્ણુના ચ જગત સર્વમ યથેષ્ટમ વિનિયુજ્યતે. અર્થાત કે પોતાની ઈચ્છા અનુસાર જે પદાર્થનો ઉપયોગ કરે તે સ્વામી કહેવાય છે. અને આ સમગ્ર જગતનો યથેષ્ટ વિનિયોગ પરબ્રહ્મ કરે છે, તેથી તે સ્વામી કહેવાય છે. એક એવ હરિ સ્વામી શબ્દો વાચ્યોસ્તિ સર્વથા. અર્થાત કે હંમેશા હરિ એક જ શબ્દ સ્વામી વાચ્ય છે, બીજો કોઈ નથી. તેથી હરિ એટલે પરમાત્મા સર્વના સ્વામી છે એવું સિદ્ધ થઈ જાય. સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 14મા અધ્યાયના 44મા શ્લોકની અંદર સદગુરુ સતાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે કે ત્વમેવૈકઃ સ્વામી સકલ જગતામ ઇત્યપિ હરે. અર્થાત કે એક પરબ્રહ્મ જ સંપૂર્ણ જગતના સ્વામી છે, બીજો કોઈ છે જ નહીં. ભારદ્વાજ સંહિતાની અંદર એવું વચન જોવા મળે છે, સહી નારાયણ સ્વામી. આ સંસારના ખરેખર નારાયણ જ સ્વામી છે, આવું ભારદ્વાજ મુનિ પોતે કહી રહ્યા છે. અહીં તમે જુઓ, પાંચરાત્ર શાસ્ત્રની ભારદ્વાજ સંહિતાની અંદર સ્વામિનારાયણ શબ્દ જે છે એ જોવા મળે છે. સહી નારાયણ સ્વામી. અર્થાત કે સંસારના ખરેખર નારાયણ જ સ્વામી છે. આ પ્રમાણે સ્વામિનારાયણ મંત્ર જે છે એ આ સંહિતાની અંદર જોવા મળે છે. આ પ્રમાણે શાસ્ત્રોના વચનથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે પરમાત્મા જ સર્વ જગતના સ્વામી છે.
તેથી સર્વનો ઉપયોગ પોતાની ઈચ્છા અનુસાર તેઓ કરે છે. આ વાત શ્રુતિ ભગવદીની અંદર પણ કહેલી છે. જેમ કે છાંડોગ્ય ઉપનિષદ 6:2-3 ની અંદર કહ્યું છે, તદેક્ષત બહુશ્યામ પ્રજાયેય, અર્થાત કે તે પરબ્રહ્મ પરમાત્માએ વિચાર્યું કે અનેકવિધ પ્રજાને ઉત્પન્ન કરવું. શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર 4:9 ની અંદર કહ્યું છે, અસ્માન માયી સૃજતે વિશ્વમેતત, અર્થાત કે આ માયાને વિશે પરમાત્મા સમગ્ર જગતનું સર્જન કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન શ્રી હરિ પ્રકૃતિ આદિક સર્વનો ઉપયોગ જે છે એ પોતાની ઈચ્છા મુજબ કરી શકે છે. એમાં એમને કોઈ પણ વ્યક્તિ રોકી શકતું નથી. પરબ્રહ્મ પરમાત્મા અને જગત વચ્ચે, અર્થાત જગત અને જગદીશ્વર વચ્ચે સ્વસ્વામી ભાવ સંબંધ જે છે એ શાસ્ત્રો મુજબ સિદ્ધ થઈ જાય છે. કેટલાક દાર્શનિકકારો જે છે એ જગત અને જગદીશ્વર વચ્ચે તાદાત્મ્ય સંબંધ સ્વીકારે છે, પરંતુ એ તાદાત્મ્ય સંબંધ જે છે એ શ્રુતિ પ્રોક્ત નથી. શ્રુતિ પ્રોક્ત અને સ્મૃતિ પ્રોક્ત પરબ્રહ્મ પરમાત્માનો જગતની સાથે સ્વસ્વામી ભાવ સંબંધ છે અને એ શાસ્ત્ર મુજબ સિદ્ધ થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એવો સંપૂર્ણ જગતના એક જ સ્વામી છે અને એ પ્રકૃતિ આદિક સર્વેને પોતાની ઈચ્છા મુજબ વિનિયોગની અંદર લે છે. પરબ્રહ્મ પરમાત્મા પ્રથમ તો પોતાના સ્વભૂત પ્રકૃતિને મહદાદી રૂપે લીલાર્થે પરિણામે છે અને પછી ભૂત ઇન્દ્રિયો આદિકના સંગાત રૂપ શરીરને પોતાના સ્વભૂત જીવોને કર્મ અનુસારે આપીને તેનાથી લીલા રસનો અનુભવ કરે છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ, આવું વેદાંત સૂત્ર છે. એટલે જગતનું સર્જન કરીને પરબ્રહ્મ પરમાત્મા જે છે એમાંથી લીલા રસનો અનુભવ કરે છે. કોઈ વ્યક્તિ એવું કહે કે પરબ્રહ્મ પરમાત્મા લીલા રસનો આનંદ મેળવવાને અર્થે આવી દુઃખરૂપ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, આ તો એમની નિર્દયતા કહેવાય. તો એને કહેવાનું કે ભાઈ, પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવાત્માના કર્મ અનુસાર એ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરે છે અને એની અંદર એમને વિશે પારકાપણું કે પોતાપણું કે વિષમપણું કે નિર્દયપણું ઇત્યાદિ આવતું નથી. આ વાત જે છે એ વેદાંત સૂત્રની અંદર કહેલી છે. વૈષમ્ય નૈર્ગુણ્ય ન સાપેક્ષત્વાત, આ સૂત્રની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજીએ કહેલી છે. કહેવાનું તાત્પર્ય એ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જીવાત્માના પ્રાચીન કર્મ અનુસાર સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે અને સૃષ્ટિની ઉત્પત્તિ કરીને લીલા રસનો આનંદ મેળવે છે. કોઈ કહે કે ભાઈ આ કર્મનો પ્રારંભ ક્યારથી થયો, તો એને કહેવાનું કે આ બધી જ વસ્તુ જે છે એ અનાદિ છે. શાસ્ત્રોકારોએ આ બધી જ વસ્તુને અનાદિ કહીને પોતાના હોઠ જે છે એ સીવી લીધેલા છે. આમ પરબ્રહ્મ પરમાત્મા અને જગત વચ્ચે સ્વસ્વામી ભાવ સંબંધ જે છે એ શાસ્ત્ર પ્રમાણે ફલિત થાય છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર સ્વસ્વામી ભાવ સંબંધ જે છે એ પ્રતિપાદન કરેલું છે. જેમ કે અંત્યના 28મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, તેમ જેણે ભગવાનને સમગ્ર ઐશ્વર્ય સમૃદ્ધિના ધણી જાણ્યા હોય. અહીં ધણી શબ્દ આવે છે, એનો અર્થ થાય છે સ્વામી. અંત્યના 39મા વચનામૃતની અંદર પણ ભગવાન કહે છે કે સર્વ ક્રિયાના પ્રવર્તાવનારા અને સર્વના સ્વામી એક ભગવાન છે. આથી
સ્વસ્વામી ભાવ સંબંધ જે છે એ ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે. પ્રથમના 21મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પુરુષોત્તમ નારાયણ એ સર્વના સ્વામી છે. પંચાળાના 3જા વચનામૃતની અંદર ભગવાન કહે છે કે હે સ્વામી. ગધડા પ્રથમના 56મા વચનામૃતની અંદર તથા લોયાના 18મા વચનામૃતમાં સ્વામિનારાયણ નામ આવે છે. તેમાંના સ્વામી નામનો પણ ઉક્ત અર્થ જ થાય છે. લોયાના પહેલા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બ્રહ્મપુર ઇત્યાદિ જે ધામ તે સર્વના સ્વામી છે અને અનંત કોટી એવા જે અક્ષરરૂપ મુક્ત તે સર્વના સ્વામી છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે સ્વભૂત ધામ અને મુક્તો પ્રત્યે પણ ભગવાનનું સ્વામિત્વ કહેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંપૂર્ણ જગત છે તથા બદ્ધ જીવાત્માઓ, મુક્ત જીવાત્માઓ અને નિત્ય મુક્ત જીવાત્માના સ્વામી જે છે એ કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા જ છે, બીજું કોઈ જ નથી. અને પરબ્રહ્મ પરમાત્માના એ બધા સ્વ થાય છે અને પરબ્રહ્મ પરમાત્મા એનો યથેષ્ટ વિનિયોગ કરે છે. જગત સર્જન આદિ પણ જે પરમાત્મા કરે છે એ જીવાત્માના પ્રાચીન કર્મ અનુસાર કરે છે અને એના થકી એ લીલા રસનો આનંદ જે છે એ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોની અંદર પરબ્રહ્મ પરમાત્મા અને જગત વચ્ચે સ્વસ્વામી ભાવ સંબંધ જે છે એ નિરૂપણ કરવામાં આવેલું છે. આ પ્રમાણે અહીં સ્વસ્વામી ભાવ સંબંધનું નિરૂપણ અમે કર્યું. હવે પછીના પ્રવચનની અંદર જીવાત્મા અને પરમાત્મા વચ્ચે સેવ્ય સેવક ભાવ સંબંધ જે છે તેના પર આપણે બધી વાત શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.